હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘરના ગાર્ડનમાંથી લઈને વટાણા અને બટાકાનું શાક બનાવીશું. તો વટાણા બટેકાનું શાક બનાવવા માટે અહીંયા આપણે ગાર્ડનમાં વટાણા ગ્રો કર્યા હતા. ફક્ત બે જ પ્લાન્ટ વટાણાના હતા, પણ મસ્ત તેમાં ભોરળ એવી શીંગું પણ થઈ ગઈ હતી. દાણા મસ્ત એવા ભરાઈ ગયા હતા અને થોડાક વટાણા પાકી પણ ગયા હતા. તો હવે શાક બનાવવા માટે આપણે જેટલા વટાણાની શીંગું છે બધી જ આપણે લઈ લઈશું. અને આ વટાણા અને બટેકા જે ગાર્ડનમાં નાખ્યા હતા ને તે પણ ઓર્ગેનિક એવા, મતલબ જે મેં બટેટાને પોટમાં ગ્રો કર્યા હતા તે જે આપણે ઘરમાં ઉગી ગયેલા બટેટા હોય ને તેને કટ કરીને મેં નાખ્યા હતા. એટલે એક બટેટામાંથી અરાઉન્ડ 4 થી 5 ગાંઠો બનશે એવી રીતના મેં કટ કરીને નાખ્યા હતા. તો તમારા બટેટા વેસ્ટ પણ નહીં થાય. ઘરે ઘણી વખત બટેટા ઉગી જતા હોય ને તે તમારે પોટમાં નાખી દેવાના, એટલે તેનાથી બટેટા ગ્રો થશે. તો વટાણાની શીંગો આપણે લઈ લીધેલી શાક બનાવવા માટે. હવે આપણે પોટમાં નાખ્યા હતા બટેટા, તે એકદમ સુકાઈ ગયેલા છે. ગ્રીન હોય તો સમજી લેવું કે નીચે હજી બટાટા નથી આવ્યા, પણ આવી રીતના સુકાઈ જાય ને એટલે આપણે સમજી લેવાનું કે નીચે બટાટા આવી ગયેલા છે. તો માટી તમારે એકદમ સોફ્ટ રાખવાની, એટલે અંદર બટાટા તમારા ગ્રો થશે. તો આ વર્ષે આપણે બહુ ઓછા બટેટા ગ્રો કર્યા હતા, પણ આવતા વર્ષે આપણે બહુ બધા બટાટાને નાખીશું પોટમાં. તો આવી રીતના જોઈ શકો છો તમે, નાના નાના બટાકાથી ભરેલું શાક પણ બનાવી શકો. અને આ બટેટા ટોટલી ઓર્ગેનિક, જેની અંદર આપણે કશું પણ એડ નથી કર્યું, ફક્ત માટી જ છે. તો ગાર્ડનમાંથી આપણે આટલા બટાટાને લઈ લીધેલા તમે જોઈ શકો છો. હવે આપણે આ શાકની અંદર નાખવા માટે લીલું લસણ પણ ગ્રો કર્યું હતું, પણ થોડુંક આપણે રાખ્યું હતું, જે થોડુંક સુકાઈ પણ ગયેલું છે કેમ કે ટાઈમ થઈ ગયેલો છે જાજો. અને લસણની ગાંઠો પણ મસ્ત એવી થઈ ગઈ છે, તેમાં કળિયું પણ પડવા લાગી છે. તો આપણે બધું જ લસણ અત્યારે લઈ લઈશું. તો ઘણું બધું આપણું લસણ નીકળ્યું. તો આવી રીતના લસણ લઈને આ લસણને સાફ કરીને રેડી કરી લઈશું. તો વટાણા બટેકાનું શાક બનાવવા માટે બટેટા, વટાણા, લીલું લસણ બધું જ આપણે લઈ લીધેલું. હવે આ બધી વસ્તુને ધોઈને સાફ કરી લઈશું. તો બટાટાને સરસ રીતે ધોઈ લીધેલા, વટાણાને ફોલી લીધેલા, અને અહીંયા વટાણા અને બટેકાને એક બાઉલમાં આપણે પાણીની સાથે નાખી દીધેલા. બટાકાની છાલ મેં નથી કાઢી, સરસ રીતે મેં ધોઈ લીધા હતા. અને અહીં આપણે જે લસણ લીધું હતું તેને પણ સાફ કરીને ધોઈને રેડી કરી લીધેલું. જે લસણની અંદર કળિયું પણ બની ગઈ છે. તો આપણે આ લસણને સમારીને રેડી કરી દીધેલું. વટાણા બટેકાને પણ પાણીમાં એડ કરી દીધેલા સમારીને. અને આ સાઈડ આપણે થોડીક મૂળાની ભાજી ઘરના ગાર્ડનમાં જ હતી, તો મૂળાના પાન લઈ લીધેલા, તેની ભાજી પણ આપણે બનાવીશું. તો હવે વટાણા બટેકાનું શાક બનાવવા માટે એક કઢાઈમાં તેલ મૂકીશું ગરમ કરવા, 4 થી 5 ચમચી જેટલું. તેલ ગરમ થઈ જાય તેમાં જીરું એડ કરી દઈશું, રાઈ નાખીશું, હિંગ એડ કરી દઈશું, અને કટ કરેલું લીલું લસણ નાખીશું. એકદમ સાદું સિમ્પલ આ શાક બનશે, પણ રિયલી આ શાકનો ટેસ્ટ અલગ જ હશે. હાફ ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. હવે આપણે વટાણા અને બટેકા બેઉ સાથે જ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ઉપરથી થોડુંક લસણ નાખીશું લીલું. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો વટાણા બટાકાને સરસ રીતે મિક્સ કરી લીધેલા. હવે કઢાઈની ઉપર આપણે એક થાળી મૂકીશું અને તેમાં નાખીશું થોડુંક એવું પાણી. પાણી નાખવાથી નીચે શાક બેસશે પણ નહીં, અને પાણી ગરમ થતું જશે ને તેમની વરાળ નીચે જ જશે, એટલે શાક તમારું ફટાફટ ચડી જશે. 2 થી 3 મિનિટ માટે આ શાકને ચડવા દઈશું. તો હવે આપણે શાકને જોઈ લઈએ. તો બટાકા અને વટાણા આપણા પોણા જેટલા ચડી ગયેલા છે. હવે નાખી દઈશું આપણે લાલ મરચું પાવડર. કશ્મીરી લાલ મરચું પાવડર નાખેલો છે, કલર પણ સરસ આવશે અને આટલું શાક તીખું પણ નહીં બને.
સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડીક વાર આપણે હલાવવાનું એટલે કલર પણ સરસ આવી જાય મરચું પાવડરનો. ફરીથી મેં અહીંયા થોડુંક મરચું એડ કરેલું. મિક્સ કર્યા પછી હવે આપણે અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી નાખીશું. આ શાકમાં રસો વધારે રાખવો હોય તો એ હિસાબથી તમારે પાણી નાખવાનું. તો મેં પોણો ગ્લાસ જેટલું પાણી નાખેલું. હવે શાકને ફરીથી આપણે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી ચડવા દઈશું. શાકને હવે જોઈ લઈએ. તો આપણે ચેક કરી લઈએ વટાણા અને બટેકાને. તમે જોઈ શકો છો સરસ રીતે વટાણું પણ ચડી ગયેલું. હવે બટેકાને ચેક કરીશું. તો બટાટું પણ સરસ રીતે ગળી ગયેલું. આ શાકને થોડુંક ઘટ રાખવું હોય તો થોડુંક બટાકાને ચૂંદી નાખશો ને તો શાક ઘટ થઈ જશે. હવે ઉપરથી ઘરના ગાર્ડનના લીલા ધાણા એડ કરી દઈશું. તો આ શાક ટોટલી ઓર્ગેનિક, મતલબ ઘરના ગાર્ડનમાંથી જ વટાણા, બટેકા, લસણ, ધાણા બધી જ વસ્તુ ઘરના ગાર્ડનની જ હતી અને આ શાકનો ટેસ્ટ એકદમ અનોખો જ હતો. મતલબ ઘરના ગાર્ડનના બટેકા હોય ને વાત જ પૂછવાની નહીં. તો અહીંયા આપણું સરસ મજાનું જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું વટાણા બટેકાનું શાક બની ગયું. અને આ શાક રસાવાળું હોય અને તેમાં રોટલી કે રોટલો ચોળીને ખાશો ને રિયલી ખાવાનો જલસો પડી જશે. ખીચડીની સાથે પણ સરસ લાગે, પણ રોટલી ચોળીને ખાશો ને બહુ જ મજા આવશે. તો અહીંયા આપણું સરસ મજાનું જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું એકદમ ઓર્ગેનિક ઘરના ગાર્ડનના વટાણા બટેકાનું શાક બનીને રેડી થઈ ગયેલું. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.